કેમ છે? બસ સારું છે. હવે તમે અહીં સારવાર શરૂ કરી એ પહેલા તમને શું તકલીફ હતી? મને 8-9 મહિનાથી કમરમાં તકલીફ હતી, બેસવામાં તકલીફ હતી, વાંકા વળવામાં તકલીફ હતી, સ્નાયુ પાછળથી કહેતા હતા, દુખાવો ઘણો હતો. દુખાવો તમને સતત રહેતો હતો કે પછી અમુક એક્ટિવિટીમાં જ થતો હતો? ના, દુખાવો એક જગ્યાએ સતત થતો હતો અને બાકી કમરની પાછળના સ્નાયુ જ્યારે વાંકો વળું કે બેસતો હતો ત્યારે ખેંચાતો હતો. આખા પગમાં દુખાવો થતો કે ખાલી કમરમાં જ દુખાવો નહીં, થતો? ખાલી કમરમાં જ દુખાવો થતો. ઓકે. તમે અહીંયા આવ્યા પછી કેટલા સેશનમાં તમને રાહત મળતી શરૂ થઈ? મને અહીંયા આવ્યો પછી 10 થી 12 દિવસના સેશનમાં રાહત થઈ ગઈ. દુખાવામાં તો મહાબદંશે રાહત થઈ ગઈ. કે અત્યાર સુધીમાં તમને કેટલી રાહત છે? મને કેટલા ટકા રાહત છે? 90 થી 95% રાહત છે. ઓકે. હવે તમને બેસવામાં, ઊભા રહેવામાં કે ઊંઘવામાં કોઈ તકલીફ પડે છે? કોઈ જાતની તકલીફ નહીં. હવે રોજિંદા દરેક કાર્ય શાંતિથી કરી શકું છું. સરળતાથી બધું કરી શકો છો? બધું જ દરેક સરળતાથી કરી શકું, દરેક કામ. શ્રી ફિઝિયોથેરાપી ક્લિનિક વિશેનો તમારો અનુભવ કેવો રહ્યો? અહીંયાની ટ્રીટમેન્ટ બહુ જ સારી છે અને વ્યક્તિગત રીતે ધ્યાન બહુ સારી રીતે આપે છે. આધુનિક સારવારથી ઘણી રાહત થાય છે. અમારી સેવા અંગે તમારો શું એક નાનકડો એવો રિવ્યુ આપશો? અહીંયાની સેવા માટે દરેકે લાભ લેવા જેવો છે. જેને તકલીફ છે એને વ્યક્તિગત રીતે બહુ વ્યવસ્થિત ધ્યાન રાખવામાં આવે છે અહીંયા અને સાધનો બધા આધુનિક છે. કેમ છે દાદા? શું તકલીફ હતી તમને પહેલા? મને આ કાચ લાગ્યો હતો અને એમાંથી અંદર નસ હોય ને એ કપાઈ ગઈ હતી. પછી એની સર્જરી ઓપરેશન આવ્યું. તમે અહીંયા કેટલા દિવસથી આવો છો? 15 દિવસ થયા. અત્યારે તમને કેટલો ફરક છે? ત્યારે મને તો આમ કહું ને તો આમ 90% ફેર છે. તો હવે તમારા જેવી કોઈને કન્ડિશન હોય તો તમે એમને શું સલાહ આપશો? હું કઈ તમારું કહું ને આ ક્લિનિકે તમે જાજો. અહીંયા આવ્યા પછી તમારે કામ કરવામાં, એક્ટિવિટી કરવામાં, રોજિંદી જીવનની એમાં કઈ તકલીફ પડે છે હવે? નહીં, હવે તકલીફ નથી પડતી મને કાંઈ. હવે જે છે ને એ ઘણું એટલે ઘણું સારું કહેવાય. ઘણું સારું. તમારો અંગૂઠો વાળીને બતાવો તો. જો આ અંગૂઠો છે ને એ મને આટલો વળે છે. પેલા અહીંયા નહોતો અડતો, હવે મને અહીંયા સુધી અડી જાય છે. અહીંયા આટલો ફેર છે એમ ને? હા હા હા, આટલો ફેર છે.